તો મિત્રો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, સુપ્રભાત. આજે પેલું ભાઈને થઈ ગયું મોડું, તડકો થઈ ગયો. જો 9:30 થયા છે, કારણ કે ઘરનું કામ કર્યું, પછી કપડાં હકેલવાના હતા, થોડાક કપડાં હકેલ નાખ્યા, પછી વાયડું ચોળ્યું. હવે જવાનું છે નીચે. મેહુલભાઈનો ફોન આવ્યો હતો કે એ કપડાં વોશિંગ મશીનમાં નાખીને ગયા છે, ખાલી બહાર કાઢવાના છે. હા, મેં કીધું કાઢતો હોય, કારણ કે એને ઓફિસનો ટાઈમ થઈ ગયો હતો તો એ નીકળી ગયા. ભગવાનની ને જગેડા રહ્યા. સારું, ચાલો અધ્યાપતિ કરીને નીકળી ગયા હવે. તો મિત્રો રવિભાઈ નાસ્તો મંગાવ્યો હતો. નાસ્તો લેવા માટે આપણે આવી ગયા છીએ અન્નાની ઈડલી, કારણ કે એનો ફોન આવ્યો તો ભૂખ લાગી કે કંઈક લઈને આવજે. આજે ઈડલીવાળા ભાઈ આવ્યા હતા, મેં કીધું ઈડલી લઈ લઉં. હવે મળીએ સીધા ઓફિસે ઈડલી ખાઈને. તો મિત્રો ઓફિસે પહોંચી ગયો. ઓલા અમારે સંજયભાઈ જો બાદ દેખાતા નહીં, હવે ગયા. એને નાસ્તો નથી કરવો, એ કહે કે હું ઘરેથી કરીને આવ્યો. ભાઈ માણા વળાયરા નાસ્તો કરીને આવે. અમારે કોઈ નથી તો અમે બે આચા કરી લઈ. શું કેવું રવિ? તો હું ભાઈ નાસ્તો નથી કરવો તમારે? એ સવારે નાસ્તો કરીને આવ્યા છે, તો અમે ઇડલી સંભાર લેવા છીએ અન્નાની. તો હાલો ઝપટ બોલાવી લઈએ. તો મિત્રો હું ને સંજયભાઈ ગયા હતા બહાર, ને રવિભાઈને લાગી હતી ભૂખ, એટલે અમે પાછા એને હાટું નાસ્તો જ લઈને આવ્યા. આ એક માણસ એવો છે કે નાસ્તા ઉપર જ જીવે છે, એટલે એની હાટું અમે નાસ્તો લઈ આવ્યા. અમે થોડુંક ખાધું, મજા આવી ગઈ. બહાર અમે બહાર જ ખાધું ઓકે, એની હાટું લેતા આવ્યા, કારણ કે ઓફિસ એક જણા રહેવું પડે એમ હતું મિટિંગ માટે. ભાઈ આવ્યા માટે એ ભાઈ એને હતા ને અમે બહાર ગયા હતા. સારું, ચાલો મિત્રો. વાતુમાં હોવાઈ ગયું, ક્યારે ખબર જ ન પડી ને 2 કલાકની નીંદર થઈ ગઈ. થોડી જાય છે, માથું દુખતું હતું, મસ્ત ઉતરી ગયું, ફ્રેશ થઈ ગયું મોઢું. બાકી મજા આવી ગઈ હોવાની. આ સેટઅપ જો અત્યારે રેડી કરી દીધું છે અમે. વાઈફાઈ વાળા ભાઈ આવી ગયા છે, હમણાં વાઈફાઈ ચાલુ કરાવીને અપલોડ કરીએ. ભૂલમાં આજે સવારે છે ને આ ફિટિંગ વાળો શર્ટ પહેરાઈ ગયો છે ને, તો ફિટિંગ એવું થાય છે વાત જવા દે. કંઈ નહીં, હવે વાઈફાઈ વાળા ભાઈ આવે તો વાઈફાઈ સરખું કરાવીએ, પછી કંઈક જોઈ શું કરવું. તો મિત્રો રાઉટરવાળા ભાઈ આવી ગયા છે, રાઉટર ફિટ કરે છે ને અમારું નાનું છોકરું તો ગેમ રમે છે. કાંઈ કામ ન હોય એટલે આવું કરે. 5 મિનિટ હાટું ગેમ ડાઉનલોડ કરે ને ગેમ ડિલીટ મારી. આનો હું મતલબ શું કે પછી શું કે ખબર મજા આવી એટલામાં. નકામું ભાઈ ગેમ રમવા પીડારી આદત પડી ગઈ હોય એ વાત હાશી. તો મજા આવે, ઘડી ટાઈમ પાસ થઈ જાય ને આમાં. રાઉટર બાઉટર ફિટ થઈ જાય ને એટલે મસ્ત વાઈફાઈ આવવા મળશે. પછી નકરી ગેમ ડાઉનલોડ કરશે. આ નકરી ભાઈ ના યાર જઈ રમે છે કેવું ટેમ્પલ રન નાના છોકરા. હા જઈ આ ભાઈ દાંત કાઢે છે કે આજો. હા ગેમ રમવા માટે બધું કરાવીએ છીએ. થઈ ગયું કમ્પ્લેટ? ઓકે, ચાલો ચાલો. હા 200 રૂપિયા આપી દઈ ચાલો ભાઈને. તો મિત્રો હું ને રવિભાઈ જઈએ છીએ હવે ઘરે. ઓફિસે ક્લિપ લેતા ભૂલાઈ ગઈ, ચાલુ ગાડીએ લેવી પડી. વ્યૂ જોવો તમે ખાલી. તો મિત્રો રખડીને માસીની ઘરે આવી ગયો, કારણ કે નવા વર્ષ પછીનો આવ્યો જ નહોતો. તો માસી ફોન કરતા હતા કે આવ્યો જ નથી, ખીજાતા હતા. જો અહીંયા માસી મારા વિડીયો જોવે છે. તો હવે માસી હારે ઘડીક બેવું, પછી વિડીયો જાય. ત્યાં કામ આવે તો કામમાં, નકર પછી ઘરે. મિત્રો રખડતો ઘરે જતો હતો ને પછી મને મારા ભાઈબંધની યાદ આવી ગઈ. જોયું ટાઈમ થઈ ગયો તો મેં કીધું તેને ફોન કરું ક્યાં છે. તો આવી ગયો, જેલમાંથી છૂટો થઈને આવી ગયો છે. તો મેં કીધું હવે રસ્તામાં મળે છે તો બે હારવાર ઘરે જઈ. તો સારું, ચાલો હવે એને લઈને ઘરે જાવ ને પછી કંઈક વિચારીએ ખાવાનું, કારણ કે મામાને ઘરે છે. જોકે હું હા મોટા મું સડે એવું છે. પાન ખાધું છે, પાન મીઠું પાન ખાધું. કાંઈ નહીં, હાલો તો આને લઈને હું ઘરે જાઉં હવે.
મિત્રો ઘરે આવી ગયો ને ઘરે પછી થોડી ભૂખ લાગી ગઈ હતી એટલે મેં કીધું આમ બીજું બનાવવાની દળાચડી એટલે મેં ભેળની સામગ્રી બધી જોઈ છે. મેં કીધું ભેળ બની જાય એમ છે તો આપણે મેં કીધું ભેળનો સાહસ કરી નાખીએ. જાજી કાંઈ ભૂખે નહોતી લાગી એટલે કોરો મોરો નાસ્તો કરીએ ને તો મજા આવે ને ભેળ બનાવું છું હું. ચાલો બનાવીએ. કમ્પ્લીટ થઈ ગઈ. થોડા કાંહુડા આવી ગયા કાંદા કાપ્યા એટલે હજી ફટાકડા ફોડે છે બોલો. ને ભેળ તમને બતાવું તો આ છે આપણી ચટાકેદાર પીલુભાઈની ભેળ. તો હાલો ખાઈ લઉં પછી વાસણ વાસણ ઉટકી નાખું ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.